હલો ફ્રેન્ડ્સ, આજે બનાવીશું દૂધીનું શાક નવી રીતે. દૂધી ભુરજી કહેવાય શાક, એનું નામ દૂધી ભુરજી શાક આપ્યું છે. પણ દૂધીનું ક્યાંય તમને કોઈ ખબર નહીં પડે કે આ દૂધીનું શાક છે એનું. તેલ મૂક્યું છે, જીરું નાખ્યું, થોડી રાઈ નાખી, હિંગ નાખી, થોડી ચપટી હળદર નાખી, ડુંગળી, ટામેટાં, લસણ બધાનું ક્રશ કરીને ગ્રેવીના ભાગમાં મીઠું નાખી દીધું એટલે ગ્રેવી સરસ એકદમ. ચલો હવે આપણે મસાલા કરી દઈએ. 5 ચમચી હળદર, 1.5 ચમચી મરચું, મીડિયમ તીખું થાય શાક, બહુ તીખું નહીં અને બહુ મોરું પણ નહીં, એ રીતનું બધાને ભાવે તેવું, નાના મોટા સૌને ભાવે તેવું એવી રીતે બનાવવાનું. હવે તેમાં પાઉંભાજીનો મસાલો નાખીએ, થોડો આગળ પડતો નાખવાનો એટલે હવે તેલ આવી ગયું છે, આપણી ગ્રેવી ચડી ગઈ છે. હવે આપણે દૂધીને ક્રશ કરેલી નાખી દઈએ. દૂધીમાં એક બટાકું પણ નાખી દઈએ એટલે બંનેને ક્રશ કરી અને શાક થોડુંક રસાવાળું બનશે. ચમચી કાશ્મીરી મરચું નાખી દઈએ. થોડું લાલ કલર આવે, ભાજી પાઉં જેવું લાગે. તમને ખબર નહીં પડે કે આપણે ભાજી પાઉં બનાવ્યું છે કે દૂધી નાખીને દૂધીની ભુરજી બનાવી છે. દૂધીનું નામો નિશાન રવા દીધું નથી આમાં. એવું કેટલું મસ્ત શાક થયું છે. હવે આપણે કોથમીર નાખી ધોઈ કોથમીર હવે આપણે અડધું લીંબુ નીચે દઈએ. આપણું શાક તૈયાર. એટલું મસ્ત લાગે છે ને આ શાક અમારા ઘરમાં બધાને ભાવે છે. મારા બેબીના ઘેર મેં આ શાક બનાવ્યું છે. અત્યારે હાલ હું મારા બેબીના ઘરે છું તો મેં આ શાક બનાવ્યું છે.
પણ એમને પણ બધાને બહુ સરસ ભાવશે. પહેલી વખત જ એમના ઘરે મેં બનાવ્યું છે, પણ શાક બહુ મસ્ત લાગે છે. મેં થોડું ચાખી લીધું, થોડું પણ શાક મને લાગ્યું બહુ મસ્ત બન્યું છે. હવે થોડુંક લગી જાડું થાય, થોડુંક રસો થોડુંક, એટલે પછી આપણે હવે ગેસ બંધ કરી દઈએ. સીજી જશે, થોડું ઠરશે એટલે જાડું થઈ જશે. તો આ રીતે ફ્રેન્ડ્સ બનાવજો શાક, તો બાળકોને ખબર નહીં પડે કે મેં દૂધીનું શાક ખાધું, અને તમને પણ નવું શાક મળશે. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, અને બે લકન દબાવી મારી ચેનલને આગળ વધવા માટેની કોશિશ કરાવજો. થેન્ક યુ, આભાર.